નમસ્કાર મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં લેબોરેટરી ટેકનિશિયન અને આપણા જ આ ફિલ્ડની અલગ અલગ ભરતીઓની માહિતી મેળવવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લ્યો અને ટેલિગ્રામ ચેનલ આપણી સ્પેશિયલ બનાવેલી છે જેમાં ઓલરેડી 2000થી 3000 મિત્રો જોઈન થયેલા છે. તે પણ જોઈન કરી લો મિત્રો, બરોબર છે. હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળની જે એક્ઝામની જે જાહેરાત થઈ છે તેના માટે વિડીયો લેક્ચરની સિરીઝ પણ મિત્રો સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ. તે પણ મિત્રો એકવાર ચેનલની વિઝિટ કરી લેજો. તો મિત્રો આજે આપણે વાત કરીએ તો ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ, બરોબર, એટલે કે ITBP જેની જાહેરાત આવી છે તેમાં આપણી વેકેન્સી, આપણી એટલે લેબોરેટરી ટેકનિશિયનની વેકેન્સી જે છે મિત્રો બહાર પાડવામાં આવી છે. હમણાં મિત્રો ઘણી બધી બહાર પડે છે. ગેલ દ્વારા પણ લેબોરેટરી ટેકનિશિયનની બહાર પાડવામાં આવી છે. GPSC દ્વારા મેલેરિયા અધિકારી, જિલ્લા મેલેરિયા અધિકારીની ક્લાસ 2ની મિત્રો બહાર પાડવામાં આવી છે. તો ભવિષ્યમાં પણ મિત્રો પંચાયત સેવા મંડળ બોર્ડ દ્વારા 200થી લઈને 300 વેકેન્સી જે છે લેબોરેટરી ટેકનિશિયનની બહાર પાડવાના છે એવી માહિતી મળી છે. તો મિત્રો આવી અવારનવાર હું માહિતી મૂકતો રહીશ, તમને બને એટલી હેલ્પ કરતો રહીશ. તેના માટે તમારે માત્ર એક જ વસ્તુ કરવાની છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. તો જે ITBP દ્વારા મિત્રો જે લેબોરેટરી ટેકનિશિયનની જે વેકેન્સી બહાર પાડી છે તેના વિશે આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું, બરોબર છે. તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી તમે ફર્ધર આવી દરેક ભરતી વિશે માહિતી મેળવી શકો. તો મિત્રો ITBP દ્વારા જે છે ITBP બોર્ડ દ્વારા જે છે ભરતી બહાર પાડવામાં આવી છે. કઈ પોસ્ટની બહાર પાડવામાં આવી છે? તો કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર લેબોરેટરી ટેકનિશિયન છે, બરોબર. મિત્રો એક રીતે જોઈએ તો ITBP જે છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ છે, કારણ આપણે એને આર્મી પણ કહી શકીએ. તો મિત્રો આની અંદર સારા એવા ગ્રેડ પે સાથે મિત્રો વેકેન્સી બહાર પાડવામાં આવી છે. તેના વિશે થોડી માહિતી મેળવીએ. તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ASI શું છે મિત્રો? આ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, ગુજરાતનું ASI નથી. ASIની અંદરમાં લેબોરેટરી ટેકનિશિયનની વેકેન્સી છે. કુલ કેટલી વેકેન્સી છે? તો કે 7 વેકેન્સી. તો બધા એમ કહે છે સર આ તો બહુ ઓછી, કે નહીં ભાઈ, ઓછી ન કહેવાય. બહુ મોટા ભાગના વિદ્યાર્થીઓને તો ખબર પણ નહીં હોય કે આવી કોઈ વેકેન્સી આવી છે, બરોબર. તમે જ આ વિડીયો જોયો છે, આ પહેલાં તમે ક્યારેય આની માહિતી, કારણ કે આ ઓલરેડી 1 મહિના પહેલાંની જાહેરાત આવી ગઈ છે. તો હવે ગણતરીના દિવસો જ ફોર્મ એપ્લાય કરવા માટે વધ્યા છે. તમને કોઈને ખબર હતી? ના મિત્રો, ખૂબ એટલે ખૂબ એક રીતે જોઈએ તો 7 વેકેન્સી સારી કહેવાય. તેના સામે ક્વોલિફિકેશન પણ ખાસ નથી માગી મિત્રો, કે કોઈ સ્પેસિફિક ક્લાસ 2 કે ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન કોઈ માગ્યું નથી. બહુ ઝાઝો એવો અનુભવ પણ નથી માગ્યો અને સિલેબસ પણ મિત્રો સાવ સરળ હશે, બરોબર છે. તો કુલ 7 વેકેન્સી છે, જેમાંથી જનરલની 2 છે, OBCની 3 છે, ST ને SCની 0 છે, અને EWSની કુલ 2 વેકેન્સી છે. તો આમાંથી તમે કોઈ પણ કેડરમાં આવો છો તો મિત્રો તમારે બેઝિઝક ફોર્મ ભરી દેવાનું રહેશે. તો મિત્રો ફર્ધર આગળ માહિતી મેળવીએ તો 7 વેકેન્સી માટે મિત્રો જો જે જનરલ ડિપાર્ટમેન્ટ છે, OBC છે, EWS છે, બરોબર, આ બધાએ જે છે ચલણ ભરવાનું રહેશે. ફીઝ પેટે 100 રૂપિયા ભરવાના છે, બરોબર. જો મિત્રો ખાસ ધ્યાન રાખજો, ગૌણ સેવાની જેમ આ ફ્રીમાં નથી, અહીંયા 100 રૂપિયાની ફીઝ તમારે પે કરવી પડશે. ત્યારબાદ આગળ મિત્રો જોઈએ તો હવે તેની એજ લિમિટ વિશે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન વિશે, કયા ગ્રેડની અંડરમાં આવે છે, કયા બોર્ડના અંડરમાં આવે છે, તે બધી જ માહિતી મેળવીએ, બરોબર. તો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરના અંડરમાં લેબોરેટરી ટેકનિશિયનની કુલ કેટલી? 7 વેકેન્સી છે. આ 7 વેકેન્સીની વાત કરીએ તો જનરલ સેન્ટ્રલ સર્વિસના અંડરમાં આવે છે. ગ્રુપ સીની અંદર તેનો સમાવેશ થાય છે. એજ લિમિટની વાત કરીએ તો મિત્રો 20થી લઈને 28 સુધીના જ એમાં એપ્લાય કરી શકશે. 28થી તમારી ઉંમર વધારે છે મિત્રો તો તમે આમાં એપ્લાય કરી શકશો નહીં. એટલે એક રીતે જોઈએ તો ફ્રેશર્સ બધા લોકો જ એપ્લાય કરી શકશે, જેની પાસે થોડો ઘણો અનુભવ હોય તે પણ. હવે શું આની અંદર સ્પેસિફિક ડિગ્રી માગી છે, કે BSc માગ્યું છે, MSc માગ્યું છે, DMLT માગ્યું છે, તેના પર નજર કરીએ તો મિત્રો એવી વસ્તુ કાંઈ જ નથી માગી. માત્ર તમે 11-12 સાયન્સ કરેલું હોય, જેની અંદર તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી જે છે એ તમારા સબ્જેક્ટ હોવા જોઈએ. શેમાં? તો કે 12th સાયન્સની અંદર મિત્રો તમારે આ 3 સબ્જેક્ટ હોવો જોઈએ. મેથેમેટિક્સની અહીંયા નથી, પરંતુ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી PCB આ 3 સબ્જેક્ટ હોવો જોઈએ. 3 સબ્જેક્ટ સાથે તમે માત્ર પાસ કરેલું હોવું જોઈએ. 60% જેવું કાંઈ 60% જોઈએ, 70% જોઈએ એવું કોઈ પણ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ આપી નથી. એ સિવાય મિત્રો
એ સિવાય ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી ફ્રોમ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી, બરોબર, DMLT, બરોબર, DMLT હોય, MLT હોય, PGDMLT, આ બધી જ વસ્તુ તેમાં ચાલશે. ભલે અહીંયા લખ્યું છે, હું તમને કહું છું, બરોબર છે. DMLT, MLT, PGDMLT આ 3 કોર્સ આની અંદર વેલિડ ગણાશે. તો 12th, ત્યારબાદ DMLT, અને છેલ્લે મિત્રો 1 year એક્સપિરિયન્સ એઝ અ લેબોરેટરી ટેકનિશિયન ઇન મેડિકલ સેટઅપ. કોઈ પણ પ્રકારની મેડિકલ લેબોરેટરી હોય તેની અંદર માત્ર ને માત્ર 1 year એટલે કે 1 વર્ષનો અનુભવ તમે કરેલો હશે મિત્રો, 1 વર્ષ કામ કરેલું હશે તો તમે એપ્લાય કરી શકો છો, બરોબર છે મિત્રો. ત્યારબાદ હવે મિત્રો ફોર્મની તારીખને લઈને બધી વસ્તુ વાત કરીએ તો એજ લિમિટની અંદર મિત્રો તો તમને બધાને ખબર જ છે કે 26/11/2024 ના રોજ તમારા 28 જે છે થયા હોવા જોઈએ, બરોબર. એનાથી વધારે થઈ જશે મિત્રો તો તમે વેલિડ નહીં ગણાવો. ત્યારબાદ હવે આગળ મિત્રો જોઈએ તો ફોર્મ ભરવાની તારીખ જે છે મિત્રો ઓલરેડી 1 મહિનો થવા આવ્યો છે, 28/10/2024. ત્યારે 28/10/2024 થી તો સ્ટાર્ટ થઈ ગયા છે ફોર્મ ભરવાનું, બરોબર છે. અને ત્યારબાદ ક્યાં સુધી તો કે 1 મહિના સુધી તમને સમય આપ્યો છે, 26/11/2024 સુધી. એટલે કે હાલ આજે જે છે આજથી લઈ લો તો મિત્રો હજી 5 દિવસ જે છે બાકી છે. જેટલા પણ મિત્રો છે મિત્રો આંખ બંધ કરીને ભરી દો. 100 રૂપિયા બહુ મોટી રકમ ના કહેવાય, બરોબર છે. અને આના એક્ઝામના સેન્ટરની એ બધી અલગ અલગ માહિતી જે કાંઈ મને મળશે તે બધી જ વસ્તુ હું તમને આપીશ. ગ્રેડ પે પણ મિત્રો બહુ સારો છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ જોબ જે છે તે ગુજરાત સરકાર કરતાં મિત્રો સારા ગ્રેડ પે સાથે હોય છે. ફિક્સેશન જે છે એ હોતું નથી, જેવા તમે લાગો એટલે સીધા ફૂલ પેમાં લાગો છો મિત્રો, બરોબર છે. પહેલા વર્ષથી તે તમારી સેલેરી જે છે તેમાં ઇન્ક્રીમેન્ટ તમને મળતું રહેશે, બરોબર છે. તો આ મિત્રો માહિતી થઈ ગઈ સંપૂર્ણ લેબોરેટરી ટેકનિશિયન. તે પહેલાં મિત્રો એકવાર જણાવી દો કે લેબોરેટરી ટેકનિશિયનની અંદર મિત્રો એવું નથી કે તમે BSc કરેલું નથી કરેલું તો તમે ક્યાંય ફોર્મ એપ્લાય નથી કરી શકતા, બરોબર. તમે માત્ર 12th પાસ કરીને જો તમે લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કરેલો છે, 12th સાયન્સ હોવું જોઈએ એ ફરજિયાત છે, બરોબર, તો પણ તમે એપ્લાય કરી શકો. જો આ વેકેન્સી સ્પેશિયલ એની છે ITBP દ્વારા. મિત્રો આ સિવાયની પણ બીજી 4-5 વેકેન્સી અલગ અલગ 4-5 ડિપાર્ટમેન્ટની વેકેન્સી પડી છે બહાર, જે હું તમને જલ્દી જ મૂકી દઈશ, બરોબર છે. પરંતુ તમે જે છે તે ચેનલને જોઈન કરી લેજો જેથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો. લેબોરેટરી ટેકનિશિયન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરના અંડરમાં મિત્રો લેબોરેટરી ટેકનિશિયનની વેકેન્સી છે. ફરીથી એકવાર કરી 7 વેકેન્સી છે. EWSની 2 છે, OBCની 3 છે અને જનરલની 2 વેકેન્સી છે, બરોબર છે. અને 100 રૂપિયા જે છે તે આની ફી છે. કેટલી છે? 100 રૂપિયા ફી છે દરેક કેટેગરી માટે. ત્યારબાદ મિત્રો 20 થી લઈને 28 વર્ષ સુધીની ઉંમર છે. 12th પાસ થયેલું હોવું જોઈએ. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી આ 3 સબ્જેક્ટ સાથે અને DMLT કરેલું હોવું જોઈએ અને એ સિવાય 1 year એટલે કે 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ, બરોબર. ઉંમરની વાત કરીએ તો 26/11/2024 સુધીમાં તમારા 28 હોવો જોઈએ, 29 જે છે ના થવા જોઈએ. ત્યારબાદ મિત્રો ફોર્મની તારીખ 28/10/2024 ઓક્ટોબર મહિનાની 28 થી સ્ટાર્ટ થઈ હશે તો નવેમ્બરની 26 તારીખ સુધી એટલે કે હજી 5 દિવસ છે તમારી પાસે, તમે ફોર્મ એપ્લાય કરી શકો છો, બરોબર છે. રાત સમય તમને અહીં લખ્યો છે કેટલા વાગ્યા સુધી તો કે 26/11/2024 ના બપોરના જે છે એ 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો. તો મિત્રો હું આશા રાખું છું કે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. જો તમને આ માહિતી યુઝફુલ થઈ હોય તો કમેન્ટમાં મિત્રો યસ લખજો અને ફર્ધર આવા ને આવા વિડીયો માટે અમારી ચેનલ સાથે જોઈન રહેજો અને એકવાર ચેનલની વિઝિટ લેજો. લેબોરેટરી ટેકનિશિયન માટે સ્પેશિયલ મિત્રો આપણે વિડીયો લેક્ચરની સિરીઝ શરૂ કરી છે જેમાં 2000 થી લઈને 5000 વિદ્યાર્થીઓ જોઈન થઈ ચૂક્યા છે અને તમે પણ તેનો લાભ લ્યો. ચાલો મિત્રો આજ માટે આટલું જ. જય હિન્દ.